સારી રીતે આ ઓલા કેસી ના ગુણે જાન લઈને આવ્યા, સાડી જાન લઈને, અને બહુ સારી રીતે જે વાંચતા ગાજતા ધામશી બરાત અને આંપા પાછું એવી રીતે પાછું સ્વાગત બી કર્યું ભાઈ કિશનભાઈ આશીર્વાદ, કિશનભાઈ ના આખા સૌશા પરિવાર એમના ભાઈઓ કતમ હગાવાળા મેં આશીર્વાદ બહુ જોરદાર વિવો થયો છે. હા ભાઈ, વિવો તો એમાં ખાવાનું પીવાનું રમવાનું જમવાનું બધું હોય છે, પણ વિવાનો જે સાર હોય છે ને સાર, હા ભાઈ, એ હોય છે આ પડલું, આ માંડવો, અને માંડવાના હેઠે બોલેલા બોલ આશીર્વાદ. તો ભાઈ અમે તો જોવો આ નાચ બધા બેઠા છે, તમે હગુવાલું છો, અને અમારો તો જોવો ધર્મ છે, બે વાત ધર્મની કરવાની. આશીર્વાદ. ધર્મની વાત એટલી જ છે કે ભાઈ જોવો આ વિવાહ કરીને કોઈ નિહાલ નથી થઈ જતા માણસ. આશીર્વાદ. કે આ તમે ઓલા કે છે પરણાઈ દીધા તો થઈ ગયું, આમ આ પરણાઈ દીધો બહુ સારી બરાત લાવ્યો, પણ મેન વાત એને હલાડવાની છે કે આ વિવાહને ચીમ આપણે સક્સેસ કરવો, ચીમ નિભાવવાનું છે, ચીમ આગળ હલાવવાનું છે. તો ભાઈ અમારી તો જો બે પક્ષોને પ્રાર્થના છે કે આના અંદર ભલે નાની ઊની વાત હોય ને ઘરના ખૂણામાં બેન બધું નિપટાઈ દેવાનું, પણ આ તમારો પ્યાર પ્રેમ રહ્યો ને, આ પ્યાર પ્રેમ રહેવો જોઈએ. અને આ દીકરી દીકરાનું જે રહ્યું ને ઘર બાર હાલે એવી રીતે તમે થડશો, થડ અહીંયા થડ છે, અહીંયા થડ છે, થડ મજબૂત રહેવા જોઈએ. ડાળકારી તો ભલે હલતી રહે, પણ આ તમે થડ મજબૂત હશે ને તો આ સોડી છોકરાનો વ્યવહાર હોવો તો કઈ વાંધો. તો ભાઈ કહેવાનો મતલબ એ છે કે આજ આપણા બહુ સારા મુહૂર્તમાં બહુ સારા વિવાહ થઈ ગયા. આનપાથી ગોવિંદભાઈ, વિનોદભાઈ જાડી બરાત લઈને આવ્યા, ખૂબ માણસો આવ્યા, રમતા જમતા તમે આવ્યા, અને આનપા ઠાકુરભાઈ અને એમના ભાઈઓ કટમ બધાએ ખૂબ સારું સ્વાગત કર્યું. ભાઈ હવે વિવાહ આપણા રાજી ખુશી ફેરાઈ થઈ ગયા, કારણ કે બે પક્ષવાળા શાંતિવાળા છે. દીકરાવાળા બી શાંતિપૂર્વક વાળા છે, દીકરીવાળા બી શાંતિપૂર્વક વાળા છે, અને હંદેથી મોટી જ્યાં શાંતિપૂર્વક જ્યાં વાત થતી હોય ને એ વિવાહ બી શાંતિપૂર્વક સંપન્ન થઈ ગયા. ભાઈ માતાજીને તમારા બેન ને માતાજીને બહુ કૃપા છે, તમારા માથે ધર્મનો હાથ છે, એટલે રાજી ખુશી કાર્ય થઈ. અને અમે મેઇન વાત એ થાય છે કે જે અત્યારે આપણે બેઠા છીએ પડલામાં, આ પડલું રહ્યું ને આખા વિવાહનો સાર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જેમ કોઈ ભજન હોય એના પાસે જેમ નામાસરણ મળે ને, તો નામાસરણ જેમ હોય આ વિવાહનું આ નામાસરણ છે. અને આ પડલા આ માંડવાનો હેઠે જે બોલ બોલે ને એ બધા અનમોલ છે. આના માથે બધાને ધ્યાન દેવું, જે આ તમે બોલો ને એના માથે પાછું નિભાવવું બી પડે. માની લો તમે આ બહુ સારા બરાત લઈને આવ્યા, જમતા જમતા આવ્યા, તો કોઈ ઈમાન નિહાળ ન થઈ જાય. મેન વાત તો આગળ છે હવે તમારા માથે કે આ વિવાહને ચીમ આને દીપાવા, આને ચીમ હલાડવા. આ દીકરી દીકરા તો બચાકરા નાના હોય, હજી એમને સમજ ન હોય, પણ આમાં તમારે છે ને બહુ ધ્યાન દેવાનું કે દીકરી દીકરા ચીમ એમનું જીવન હાલે, ગાડી હાલે, તો એમાં તમારા દીકરી વાળાનું બી ફરજ છે, દીકરા વાળાનું ફરજ છે. તો ભાઈ આ બહુ સારી રીતે ઓલા કે વિવાહ થઈ ગયા, સંપન્ન થઈ ગયા છે. અને અમે તો બધા નાચીલા, નાચનું તો ધર્મ એ છે કે ભાઈ આમાં આશીર્વાદ દેવાનું. નાચનો દરજ્જો જે રહ્યો ને એવો છે કે માતાજી દેવી શીખી એક દરજ્જો મોટો રાખે, 12 મુખી દેવી અને 13 મુખી મારી નાચ. નાચનો દરજ્જો મોટો છે. તો આમાં બધા નાચીલા કેટલા છે, બધા મળી કરી જે મળ્યો સહયોગ. તો અમારી નાચની તો ભાઈ દુઆ આશીર્વાદ છે કે માતાજી માં કરે આ વર ઘોડિયા સદા ખુશ રહે, અમારો ભરપૂર આશીર્વાદ છે. તો અમે એક વસ્તુ છે કે ધર્મ ચર્ચા કરતા બે વાત કરો તો આમાં સારું લાગે. ગોવિંદભાઈ છે, વિનોદભાઈ, અશોકભાઈ, આ બધા વિજયભાઈ, રોશનભાઈ, તમારા અનિલભાઈ આ બેઠા છો, બે આમ ધર્મની ચર્ચા કરો, પછી બે વાત ના કરે તો સારું લાગે. હા એ તો કરી પછી, એ તો પછી કેવી લો માતાજીનું પછી એ તો પછી પૂછશે તમને કે ભાઈ તમારે શું થાય છે. પણ ધર્મની બે વાત, ધર્મની વાત ભાઈ બહુ સ્વાગત સારી કરી ભાઈ. હા એ વાત ધર્મની. બધા ઠાકુરભાઈ ના આખા પરિવાર, હા સૌ સ્વાગત કરી. કે આપણો વિવો બહુ અત્યારે સારો થયો, બહુ સારી રીતે બરાત આવી, બહુ સારી રીતે બરાતનું સ્વાગત. આશીર્વાદ. આમ પાછી ઓલા કેસી ના ગુણે હવે ક્યાં પરિવાર, અને આમ પછી
હળવદિયા પરિવાર. અને આ સારી રીતે પરાતા આવીને આમ પછી સ્વાગત કર્યું. અને અમે બધા નાતીલા અમારું નાતનું ફરજ એ છે કે અમે તમને એ કહ્યું છે કે આ માનવો છે. જેમ આખા ઓલા કોઈ ભજનનો એક સાર આવે એનું સાખી એન્ડમાં નામાસર એના ગુણે આખા વિવાનો આ સાર છે. અને આ માંડવાના હેઠે બોલેલા બોલ જે રહ્યા ને એ બધા અનમોલ છે. આયા બોલીને તો બહુ વિચારીને બોલવું પડે છે. કારણ કે આયા બોલી છે બધા વચને બંધાવી છે. જે બી બોલી છે ને તો બહુ ઓલા કહે છે ને ગુણે સારો સમય સારી વાત સારા મુહૂર્તમાં બધા સારા કામ થઈ ગયા. અને અમે તો આમ તો બે પક્ષને અમે એક જ વાત કહેવી છે કે આવા જેવા સારા કામ કર્યા ને અને સારી રીતે નિભાવવાનું છે. વિવાહ કરી નાખા એ કોઈ મોટી વાત નથી. આજકાલ નાના નાના છોકરા કરી નાખે પણ આને જે નિભાવવું એ છે ને એ મેન વાત છે. તો અમે તો અમદો બધા મામા લોકોના તરફથી અને બધી નાચના તરફથી આ વરઘોડિયાને આશીર્વાદ દેવી છે કે વરઘોડિયા સદા ખુશ રહે. ભગવાન માતાજી પ્રભુ એમને સદા સુખી રાખે, એમને આઈન ધન ઇજ્જત આબરૂ મળે અને સદા ખુશ રહે. એમની બધી મનોકામના પૂરી થાય. બસ ભજન થાય ને તારે એનો નામાસરણ હોય ને એ સાર હોય છે ભજન નું આપણું. એમાં આ વિવાનું આખો સાર ઈ છે આ પડલું આ માંડવો અને માંડવાના હેઠે બોલેલા બોલ. આ બોલ બે બહુ અનમોલ છે. અને આની આખા વિવાનું સમજી લો ને કે આ બહુ મોટું કામ છે. આ બેસ છે, આ આધાર છે. અને આ આધારથી ને આખો વિવો આપણું નિભાવવાનું છે. તો ભાઈ આની પછી અમે તો જો તમે ઉગાણિયા પરિવાર અને આપણા રૂપેશભાઈ આ પછી સોમસિયા પરિવાર કિશનભાઈ, સંતોષભાઈ અને આપણા પ્રકાશભાઈ અને તમે ઓલા કહે છે આ બધું કાર્ય બધું સહેમતીથી આ કાર્ય શરૂ કર્યું. અને અમે તો બધા હતા લોકો ભર્યું કટાવ અને બધા સહયોગી છે. પણ મેન કામ તો તમે આ બધું ઉપાડ્યું એ તમારા બાદ જ તમે બધા સહયોગ દીધું. અને આમ જોવા જાય તો આ માંડવામાં આપણે જે બોલીને આ બોલ રહ્યા ને બહુ વિચારીને બોલવું પડે છે. સોચી વિચારીને કરવું પડે છે. કારણ કે આ જિંદગી ભરનું છે. આ કોઈ એક દીનું નથી. આ કે આપણે એક દિન નિભાવવું છે. આ તો આપણે ઓલા કહે છે કે આ દીકરી દઈ કરીને આ કોઈ નિહાલ નથી રહ્યા. અને તમે બી કોઈ દીકરા આની શીખે ભાઈ અમે બી આ બારાત લઈને આવ્યા તો એ કોઈ મોટી બોલી નથી ભાઈ. આને નિભાવવું એ મેન વાત, એ બહુ મોટી વસ્તુ છે. તો આને તો જો દીકરા વાળાને બી કેવી છીએ, દીકરી વાળાને બી કેવી છીએ. અમે બધા ઓલા કે છે નાચ છે. અને નાચનું કામ શું છે? કામને સુધારવાનું. ધર્મના સાક્ષી આમથી ઓલા કીધું છે કે 12 મુખી દેવી 13 મુખી મારી નાચ. એક દરજ્જો નાચનો હિસ્સો લીધો છે. તો અમારું નાચનું તો ભાઈ કહેવાનું એટલું છે કે ભાઈ આનપા રૂપેશભાઈ, આનપા સંતોષભાઈ, તમે બે થડશો. કોઈ બી વાત હોય, ચીત હોય, બધા કે છે જિંદગી તમારે હલાડવી છે. નાની હુની વાતો તો બધી હાલતી રે ભાઈ. ઈ તો ઓલા કે ડાળકા આમ થતા રહે. આ મજબૂત રહેવા. કોઈ બી વાત હોય, ચીત હોય, તમારે બહુ ધ્યાન રાખવાનું છે. અને આયા બે વાત રહ્યા ને માંડવાને હેઠે બોલવાના. અને આમ તો એક વાત છે અત્યારે આપણે જોયું કે તમે આમ પછી આ બધાની રાજાશાહી ગાડી બરાત લઈને આવ્યા. અને કેવી રીતે બધા માન થામથી રમતા ધૂમધામથી બહુ ઉમંગ ને બહુ ઉત્સાહ. ચાહે આદમી કયો કે ચાહે દીકરી કયો કે માતા બહેનો કયો, બધાને બહુ ઉમંગ ઉત્સાહ. અને આમ પા અમારા જો આ બધા કિશનભાઈ, સંતોષભાઈ અને આખા પરિવાર વાળાને રાજાશાહી વિવાહ આવી રીતે આવું ટેન્ટ, આવા માંડવા, આવું ખાવાનું, આ પીવાનું. આ પેલા રાજા મહારાજા ને અહીંયા થતું. અને અત્યારે આપણે આ બધું કરી છીએ રાજાશાહી વિવાહ. તો ભાઈ એક વસ્તુ છે કે દીકરીના બાપ ને બીજું મનમાં શું હોય એ ખાલી અત્યારે આ પડલાના અંદર એ બે વાત ઈ કે ભાઈ આ દીકરા કે ભાઈ અમે તમને આ દીકરી હોંપી છે. અત્યારે આ છે ને કંકુ ઓલા કન્યા દાન કર્યું. તો આ કન્યા જે દાન કર્યું ને આ કન્યાદાન મહાદાન છે. દુનિયાના અંદર ઘણા દાન છે. આ કન્યાદાન કરી આ છે અત્યારે સંતોષ ને એમ કર્યું અને આ દઈ કરી અને આવી રીતે તમારા ભાઈ વાત અમે આ મામા ફરી નથી. અમારા ઓલા કહે છે ને આ હારાય થાય છે, બની થાય છે ને અમે મામા ફઈના ભાઈ બી છીએ. તો આ બધા અમે બેઠા છીએ. અને ઓલા કહે છે ને ગુણે અમારા બધા ભાઈઓનો જે સહયોગ થયો ઓલા કહે છે ને અને ઓલા કહે છે નાયકનો અમારો તો જો કામ જે ઉપાડે ને આ બે તમે બે બને આમ બે ભાઈ, આ દીકરીના અને આમ દીકરા વાળા
પણ આ બીજા બધા આપણે બેઠા છીએ બધા સહયોગ કરતા હતા. અને આ સહયોગ વગર કોઈ કામ નથી થતું. તો ભાઈ બહુ સારું કાર્ય થઈ ગયું અને અમે આશીર્વાદ દઈશ કે વર ઘોડિયા સદા ખુશ રહે. જગદીશ મવાના ગામ દિલ્હીથી બરાત લઈને આવ્યા અમારા રોશન કાકાનો પરિવાર, કોંઢિયા પરિવાર, સુજાનગઢવાળા, અને તમે ભાઈ વિનોદભાઈ અને તમારો આખું સોવસિયા પરિવાર અને મૂળી ગામ. તો બરાત લઈને આવ્યા મૂળી ગામ અને તમે બધાએ બહુ સારી રીતે સ્વાગત કર્યું ભાઈ. તો ભાઈ અમે અત્યારે વિવાહ તો આપણા બહુ સારી રીતે સંપન્ન થઈ ગયા, રાજી ખુશી, નિર્વિઘ્ન. કારણ કે બે પક્ષવાળા શાંતિપ્રિય માણસ છે. આપણે જોયું ભાઈ હર કામના અંદર શાંતિથી બધું થયું. અને કહેવાનો મતલબ એ છે કે અમે અત્યારે આ પડલાનો ટાઈમ થયો છે. તો એટલે આપણે ભજનમાં આખરીમાં નામાસરણ આવે છે. તો નામાસરણનો મહત્વ ઝાઝો હોય છે. એમ આખા વિવાહનો જે રહ્યો ને નામાસરણ છે આપણું આ પડલું. અને આ પડલું જે રહ્યું માંડવાના હેઠે બોલેલા બોલ, આ બધા અનમોલ છે. અહીંયા આપણે બોલીને એને 80 ને 8 વર્ષ સુધી નિભાવવું પડશે. ચાહે સોડીવાળા હોય ચાહે છોકરાવાળા હોય. તો આપણે આ બોલી છીએ ને તો બહુ વિચાર કરીને બોલવું પડે છે આપણે. કારણ કે આ પડલાની વાતો છે, પડલામાં બેઠા હોય છે. બીજા આમાં જવાનિયાને ન બેવડાવે, ડોહા માણસને તો ઉભા કરે છે. એટલે ભાઈ તમે બેવો ભાઈ. કારણ કે ડોહા માણસ બેઠા હોય અને વાતું કરે, ચીતું કરે, એના અંદર બે વાત કરે તો એ બધી વાતો થાય. તો ભાઈ અમારો તો કહેવાનો મતલબ એ થાય છે કે આયશી દીકરાવાળા બરાત લઈને આવ્યા અને બહુ સારી રીતે શાંતિ આવ્યા. જોજો આમ પાછી દીકરીવાળા મેં બહુ સારી રીતે વિવો, આટલું સ્વાગત, આટલું માન ધાન. તો બે પક્ષના પાસે તો અમે જો બધા કોઈ બી બેઠા નાચેલા અમનો એક જ હિસાબ હોય કે બે પક્ષના પાસે પ્રાર્થના એ છે કે આ વિવાહ કરીને આપણે કોઈ નિહાલ નથી થઈ જતા. આને નિભાવવાનું છે ભાઈ. જે આને 80 ને 8 વર્ષ સુધી લઈ જાઉં, નાની મોની કોઈ વાતો બી આવી જાય પણ એ મોટિયાને સમજવાની છે. એ મોટા દિલ રાખવા પડે. તારે 80 ને 8 વર્ષ સુધી હાલે છે. તો ભાઈ અમે તો એક જ વાત કરી છે કે વર વધુ સદા ખુશ રહે, વર ઘોડિયા સદા ખુશ રહે. આ અમારો ઓલા કે પૂરા આશીર્વાદ છે. બાકી અમે તો બે વાત કરી કે